श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर वरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाऊ दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जैसे कसुंबा छठनी बधाई ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आज कसुंबा छठ, आज बहु बधाना मेसेज आव्या, बहु बधाना फोन आव्या, कारण के आज मारा घरे मारा माथे बिराजता मारा ठाकोरजीनो पाटोत्सव। जेटला जेटला ए मेसेज कर्या, फोन कर्या, कदाच ना उपाड़ी शक्या, ए बधाने खूब खूब बधाई अने आभार के मारा प्रभुने तमे बधा याद कर्या अने मारी ने तमारी ओळखाण पण मारा प्रभु द्वारा ज छे अने मारा प्रभुनी ओळखाण वल्लभ द्वारा छे। जो पे श्री वल्लभ प्रगट न होते वसुधा रहती सुनी नातर वसुधा रहती। वल्लभ प्रगट ना थया होत तो ब्रह्म संबंध ना दीधो होत, हजी चारे बाजू रखड़ता ने भटकता होत। प्रवाही वाळा के हालो एटले त्यां जात, मर्यादा वाळा के हालो एटले त्यां जात। आपणुं कोई ठोर नो, ठोर एटले स्थान, व्रज भाषामां ठोर एटले स्थान। एटले नाथ द्वारा जाए त्यार बधा एम के ठोर लई आवजो। बधा वेचातुं मंगावे ने खाई ले एटले ठोर पती जाए। अने आपणुं त्यां ज रहे छे चरणारविंदमां। केम? श्रीजी बाबा जेटला आवे ए बधाने जुए, मागवा वाळा होय ए बधा आगळ हालता थाय अने आपणने चरणारविंदमां स्थान आपे। केवी रीते? आपणे गया, दर्शन कर्या, फूल घरनी सेवा करी, पान घरनी करी, बीडानी करी, दूध घरनी करी, पछी केवा आव्या मारा वाला हवे फरी फरी बोलावजो। એટલે આપણને પૂછે બધે જઈ આવી એમ? શ્રીહસ્તી ને એ બધાનો જે આનંદ લીધો એ આપણને પરમાનંદ દેવા માટે આપણા હાથમાંથી લીધો। मेरी भरी रे मटुकिया ले गयो री, मेरी भरी रे मटुकिया ले गयो रे, ले गयो, ले गयो, ले गयो रे, मेरी भरी रे मटुकिया। सरस છે, છેલ્લે આવે છે અંગુષ્ટ દિખા કે રસ લે ગયો રે। હવે આપણે શું લેવા? ત્યાં લઈ આવીએ ઠોર। એટલે શ્રીજી બાબાએ કે તને મારા ચરણારવિંદમાં ઠોર આપું છું, સ્થાન આપું છું। અંગુષ્ટ બતા દેખાય કે રસ લે ગયો રે। એ રસ કયો લઈ ગયો? જે સેવા પહોંચી એનું। અને સરસ કરી દીધા। રસ લઈને સરસ એટલે સારી રીતે રસમાં રસ મસ્ત કરી દીધા। એટલે અહીંયા આવીએ બધે પૂછે બે ત્રણ દીથા દેખાતા નતા, નાથ દ્વારા ગયા હતા। વળી કોઈ વૈષ્ણવ મળે, તમારા ઠાકોરજીના વસ્ત્ર લેવા હોય તો અહીંથી લેજો, બહુ સરસ મળે છે। વળી કોઈ સગું વાલું મળે, તમારા નણંદને મળ્યા હતા, નાથ દ્વારા ગયા હતા। અરે હા, આ વખતે તો બહુ સરસ। જો અનુસંધાન કોનું રહે છે? નાથ દ્વારાનું, શ્રીજી બાવાનું। તો આપણને ઠોર આપ્યું છે
ત્યાં સ્થાન આપ્યું. એ સ્થાનના લીધે આપણે ઠોર લઈ આવીએ છીએ. તો બ્રહ્મ સંબંધ દઈ અને આપણને ઠોર આપી દીધું વલ્લભે, અને આપણા માથે ઠાકોરજી પધરાવી દીધા. હવે તાર ચારે બાજુ જો શ્રીનાથજી જઈએ વર્ષે એકાદી વાર. શું કહું તારાથી એમ કે મોટા શ્રીજી બાવાને મળવા, તો હું કહું આપણા નાના નથી, એ હજી છે ને બસ છોટા છોટા છે. એટલે આપણા હાથમાં લેવાય, આપણે વાલ કરાય, આપણે સ્નાન કરાવાય. ઓલા શ્રીજી બાબા દૂરથી ને પછી ઓલા ઝાપટ મારે એટલે વયું જવું પડે બા. અને અહીંયા તો આપણે ઈચ્છીએ ત્યારે સિંહાસન પર પધરાવીએ, એ તો ના જ પાડે છે કે તારી ગોદમાં જ રાખે. એટલે બા આપણા મોટા, આપણે હાથમાં રહીએ, આપણે કઈ એમ કરે. તમે સ્નાન કરાવો, તમે વસ્ત્ર આભૂષણ, ત્યાં તો બા ખાલી દર્શન કરવાના. એટલે કાંઈ પણ આપણે લેવું હોય શ્રીજી બાવામાં વસ્ત્ર આભૂષણ, જઈએ 12 મહિને એકવાર. પણ આપણા જરાય ઓછા વોલ્ટના નહીં. સગુણ આરાધ્યા વખતે જ કહેતા હતા, શ્રીજી બાબા થાકી ગયા લાગે, બધા માગે છે ને બા, એટલે બધાને જોઈને થાકી ગયા છે. અને આપણે શ્રીજી બાબા કેવા પ્રસન્નતામાં, જેવા જગ્યા ગોદમાં આવે ને એટલે કે આપણી સામે જોઈને હસતા જ હોય. એમાં બે અધરોષ્ટ આમ થઈ જાય, કારણ કે આપણે માગવાનું જ નહીં, વલ્લભે ના પાડી છે. એટલે તો ના દ્વારા શ્રીજી બાબા કહે છે રોજ માગવા જ આવે છે, રોજ મારી પાસે માગવા જ આવે છે. કોક વાર મળવા તો આવ, તો તારે માગવા જેવું નહીં રહે. કોક વાર મળવા તો આવ, તારે માગવા જેવું નહીં રહે. આપણો વર અમેરિકા હોય અને 2-3 વર્ષે આપણો મેળ પડે અને આપણે જઈએ, આપણે ફોનમાં પૂછીએ પણ હું શું લાવું? તારે કાંઈ નથી લાવવાનું, તારે આવવાનું છે. અહીંયા હું બેઠો છું ને, 3 વર્ષથી તને જોઈ નથી, આપણે મળ્યા નથી, બસ તું દોડી આવ. અહીંયા બધું છે એ કોનું છે? 3 વર્ષ જુદા કોના માટે રહ્યા? હવે એ પૂછતી જ નહીં શું લાવવું, તું આવ એટલે બધું આવી ગયું. એમ આપણા ઠાકોરજી કહે છે તું જરાય ચિંતા કરમાં, તું જે ધરાવીશ અરોગીશ, તું જે વસ્ત્ર આભૂષણ ધરાવીશ એ હું અંગીકાર કરીશ, પણ મારે તું જોઈએ. મને બીજાના ઘરે ન પધરાવી દે, મને ગુરુ ઘરે નહીં પધરાવી દે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા ઘરના સભ્ય છે. આપણે પુષ્ટ થઈને પધાર્યા ત્યારે જે શું કીધું, ઈલાબેન તમારા ઘરમાં કેટલા? મેં તો અમે 4. મને કે ના હવે 5. પછી ચોખવટ કરી, ઈલાબેન 4 + 1 ને 1 + 4 5. પ્રભુ એકડો હશે ને તો આપણે 0 હશું તો આપણી કિંમત થશે. પણ પ્રભુ ઘરમાં ન હોય, ગમે એટલી સંપત્તિ હોય, સ્ટેટસ હોય, માન હોય, પણ મારા વાલા એ એકડા વિનાનું બધાય 0 જેવું છે. એટલે આજથી 28 વર્ષ પહેલા પ્રભુ ઘરે પધાર્યા ત્યારે કઈ સમજણ નહોતી પડતી.
કે ક્યારે પધરાવવા. નોકરી કરતા હતા, ટાઈમનું જોવાનું, છોકરાનું જોવાનું. તો વિચાર કર્યો કે ઓફિસમાં રવિવાર રજા હોય એટલે તમે મારી હારે આવી શકો. જો હું ગાડી કે સ્કૂટર લઈને જાઉં તો મારા પ્રભુને ગોદમાં ન પધરાવાય. એટલે તમને મેં કીધું પ્રેસ બપોર સુધી ચાલુ હોય છે, આજે બંધ રાખજો. આજે ઠાકોરજી પુષ્ટ કરાવવા જવું છે. હવે એ દિવસ કસુંબા છઠ નહોતી ખબર, રવિવારની ખબર હતી. જો પ્રભુની અદ્ભુત લીલા. આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી અદ્ભુત રહે છે બધાના. એટલે સવારે બધા છોકરાઓને કીધું, વેલા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. એક રૂમમાં પેલા પલંગ હતા, આઘા ખસેડા, તિજોરી નાખી ખસેડી. આટલું નાનું મંદિર. ત્યાં બધું સાફ સફાઈ કરી. હવે જેવા બહાર નીકળવા ગયા તો અત્યારે તો વરસાદની સિઝન, એવો વરસાદ ખાબકો. હવે ત્યારે લેન્ડલાઈન જેને ફોન કર્યો તો ગાડીમાં પાણી આવી જાય એટલો વરસાદ પડ્યો છે. હવે પુષ્ટ આજે ના કરાવીએ તો કાલથી તો ઓફિસ ચાલુ. રજાની મારામારી. માંડ 12 CL મળે ને 30 CL મળે. એમાં બધું સમાજ હોય ને છોકરા હોય ને એ લોકોની પરીક્ષા હોય ને સાજા માંદાય બધું હોય. એટલે એક એક રજાને સાચવીને વાપરવાની. જે કીધું કાંઈ નહીં થાય, પ્રભુને લઈને પધારીને લઈ આવો. અને ખરેખર કાંઈ ન થયું. અને ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. કસુંબા છઠે પધાર્યા. આજે ગિરધરજીએ આગમની બધા ઉત્સવની શરૂઆત આજે કરી. એમ આપણા જીવનમાં પણ ઉત્સવની શરૂઆત આજે થઈ. આપણે લૌકિક તહેવાર મનાવતા હતા, ઉત્સવ નહોતા મનાવતા. પ્રભુ પધાર્યા એટલે જીવનમાં ઉત્સાહ આવ્યો. ઉત્સાહ એ જ ઉત્સવ છે. હવે દૂધ ઉકાળીને રાખ્યું હતું. દૂધ મિશ્રી સિવાય મેળ પડે નહીં, કારણ કે સવાર 7:30 ઓફિસ. આવીને મેવો તમે સિદ્ધ કરી દીધો. બે છોકરાઓ અંદર વાતો કરવા માંડ્યા. ભાઈ, હવે મમ્મી બાની જેમ આપણને ક્યાંય અડવા નહીં દી. હવે મમ્મી આઘારીઓ કરશે. રોટલી દેશે તો આમ ફેંકશે. ભાઈ, આપણને હોસ્ટેલમાં મૂકી દે સારું. આ મેં સાંભળ્યું. કઈ બોલી નહીં. મેં કીધું ચલો એક જણ કટોરીમાં દૂધ લઈ આવો. નાઈ લીધું? હા મમ્મી, માથા બોલ, માં જો માથું ધોયું છે, આવી જા. બીજાને કીધું પપ્પાએ મેવો સિદ્ધ કર્યો છે, લઈ આવ. મમ્મી અમે અડીએ? અરે એને સખા બહુ ગમે, તમારી યાર એને બહુ મજા આવે. બે લેવા ઈશારો કરે, લે. મમ્મીએ તો આપણને એક નાની કટોરીમાં મિશ્રી કાઢો. હાલો પેલો દિવસ છે, ઝારીજી ભરીએ. નેવડો વીટાડ્યો, લોટો હાથમાં દીધો. યમનાષ્ટક તો વૈષ્ણવ હોય એટલે બધાને આવડતા જ હોય. બે છોકરાને બ્રહ્મ સંબંધ હતો. યમનાષ્ટક બોલતા બોલતા ઝારીજી ભર્યા ને બધા ભોગ તૈરા. મેં ચલો કાની આપો. એ મમ્મી આખું ન આવડે. મેં તો ચલો હું બોલું એમ બધા બોલો.
માનો કે હું ટાઈમમાં હોય, પપ્પા રાજકોટ કઈ કામે ગયા હોય, તો તમારે સેવા કરવી પડે ને બેટા. બી રાજી થઈ ગયા. હે મમ્મી તું અમને સેવા, હા તમારા ગળામાં કંઠી છે, તમે બ્રહ્મ સંબંધ લીધો છે, તમને યોગ્ય લાગે તિલક કરજો. ઠાકોરજી રાજી રહી. ચલો બોલો, મહાપ્રભુજીની કાનેથી આરોગો, ગુસાઈજીની કાનેથી આરોગો, વ્રજભક્તોની કાનેથી આરોગો, 84-252 વૈષ્ણવની કાનેથી આરોગો, દાસના દાસની કાનેથી આરોગો, યશોદા મૈયાના ભાવથી આરોગો, બંને મારા ગુરુદેવની કાનેથી આરોગો. એટલે આકાશ બોલ્યો, કેમ મમ્મી બંને ગુરુદેવ કીધા? ગુરુદેવ તો એક જ હોય ને. સાંભળ બેટા, આપણે ચારેય બ્રહ્મ સંબંધ રાજકોટ લીધો છે અને ઠાકોરજી અહીંયા પુષ્ટ કરાવ્યા, તો બે ગુરુદેવ થયા ને. મને કે હા, તમે જો બ્રહ્મ સંબંધ દાતા ગુરુ ના હોત તો આપણને ઠાકોરજી પુષ્ટ કરી દેત ના. ઠાકોરજી પુષ્ટ ના કર્યા હોત તો પ્રભુના આપણે સન્મુખ થાત. મને કે ના, મેં તો બંને ગુરુદેવની કાને રે, બધા ભોગ ભેગા. કારણ કે ધરવાનું જ હતું મિશ્રી, સૂકો મેવો લીલો મેવો દૂધ, બીજું તો કઈ. હવે કે હવે મમ્મી ભૂખ લાગી, નાસ્તો કર્યા વિના ગયા હતા. મેં તો ચલો ઠાકોરજી આરગવે ત્યાં સુધી ચા ને ગરમ ભાખરી રોજ બનાવવાની. મેં તો બેટા તમે લોકો એક 5 મિનિટ બધી તૈયારી કરો, ડીશ બીશ લ્યો, ત્યાં સુધી હું આવું. શ્રી કૃષ્ણ શરણમની એક માળા, કૃષ્ણ તવાસ્મીની, દાસોહમની, વાકપતે નમને અને દમલાઈ નમઃ. અંદર ગઈ, બે ભાઈઓએ ચા મૂકી દીધી હતી, ભૂખ લાગી હતી. ચા ઉકળી ત્યાં ફટાફટ લોટ બાંધીને પાલીને બેન જોઈ તો લે હરખું મોણ નાખી, દહીંથી લોટ બાંધીને સેજ જીરું મીઠું નાખીને ભાખરી બનાવી, ખાડા પાડીને ઘી, બેસી જાઓ. ધરે નાસ્તો કર્યો, બે પાપડ શેકી દીધા. એટલે મોટાને નહોતું ગમતું બહુ, પણ ઇટ્સ ઓકે. પણ નાનો બોલ્યો, હે મમ્મી પછી ઠાકોરજીને ભૂખ નહીં લાગે અત્યારમાં આવું તે ખાલી મિશ્રીને? મેં કીધું બેટા નાના હોય ને ત્યારે દૂધ પીએ, તું પીતો હતો ને. ધીમે ધીમે મોટા થશે ને એટલે આપણે એને ભાખરીને બધું ધરાવશું. રાજી થઈ ગયું. ચા નાસ્તો કરીને ભોગ સરાવીને ઠાકોરજીને ઉઢાડ્યા. હવે ઉપર ઉઢાડવા માટે કઈ નહીં. મેં કીધું હવે એ કે તારા નવા રૂમાલ છે ને એ ઉઠાડી દે. જુઓ, જિંદગીમાં પ્રભુ પધાર્યા, એનો જે આનંદ હતો, પરમાનંદ હતો, ઘરનું વાતાવરણ ફરી ગયું. પછી ટેરો કરી દીધો, નાનું એવું મંદિર. પછી બહાર આવ્યા એટલે મેં કીધું હવે માનો કે હું આગી પાછી હોઉં તો તમે ઓલાય ના પાડી મોટા એ કે મને આવું નહીં ફાવે. નાનો કે પપ્પા કેસે હું કરીશ, પપ્પાની મદદ લઈશ, સરસ ચાલો. એટલે મારે જે મૂળ પ્રોબ્લેમ હતો કે હું ટાઈમમાં થતી હતી ને કોણ કરશે એ સોલ્વ થઈ ગયા. મેવો હતો બધા. એટલે મમ્મી આમ તો આપણે રવિવારે ફ્રૂટ આવતું હતું, હવે તો રોજ ઠાકોરજી અરોગે એટલે અને ઠાકોરજીને ધરાવેલું દૂધ. મેં કીધું ચલો શું નાખ્યું છે, દૂધ કેવું સરસ છે. પ્રભુ આરોગ્ય પછી દૂધ કેવું હોય. એટલે ઓલો મોટો બોલ્યો એ કે આમ શીરો ખાઈએ ને તો આપણને પણ સત્યનારાયણ નો હોય કેવો લાગે. એમ આજે દૂધ મમ્મી
તાર રવિવારે દૂધ વધુ બનાવો, પછી આ દૂધ છે ને એમાં પધરાવી દેવું. ગાડી રવાડે ચડી ગઈ. હવે મેં કીધું રસોઈ કરવી જ, એટલે બે કીધું કે આ પાત્ર અમે કરીને લૂછીને મૂકી દઈએ. નાની છોલકી હતી કાણા વાળી, પાત્ર એમાં મૂક્યા. મેં તો મૂકી દઉં હું લૂછી. ના ના અમે લૂછી દઈએ છીએ. કીધું નહીં તો એ પાટલો હતો મંદિર પાસે, એના ઉપર છોલકી મૂકી હોય. ઓલા હાથ લૂછવાના બે કપડા હતા એ નીચોવીને એના ઉપર કોકવી દીધા. હાશ, મેં કીધું મારા નાથ, બીક એ જ હતી કે આ છોકરાઓ અનુકૂળ થશે કે નહીં. આપણા કરતા બધું ભલે મોટાને ગમતું નહોતું, પણ વલ્લભ કેટલો કૃપાળુ છે. એને ઓસ્ટ્રેલિયાના વિઝા મૂક્યા હતા, બીજા જ દિવસે વિઝા આવી ગયા 4 દિવસમાં. અને નાનો ક્યારેય ન ગયો. જ્યાં ઠાકોરજી ત્યાં હું. જે પ્રભુએ આજ સુધી નિભાવ્યું છે. હવે મારે જે વાત કરવી ત્યાં છે. આજે વલ્લભના પિતાશ્રી એટલે કે લક્ષ્મણ ભટ્ટનો પ્રાગટ્ય ઉત્સવ. આજે ગુસાઈજીના વહુજી પેલા રૂક્ષ્મણી વહુજી એનો પ્રાગટ્ય ઉત્સવ. અને આજે ગુસાઈજીનું વિપ્રયોગમાંથી શ્રીજી બાવા સાથેનું મિલન. આજે ત્રિવેણી સંઘ. લક્ષ્મણ ભટ્ટ જેમને ગોપાલ મંત્રને દીક્ષા હતી, જેમના ઘરમાં પણ કૃષ્ણની જ સેવા હતી, અને એમના પૂર્વજોને કહ્યું હતું કે 100 યજ્ઞ પૂરા થશે એટલે તમારા ઘરે હું પ્રાગટ્ય લઈશ. અને આપણા વલ્લભનું પ્રાગટ્ય થયું. એટલે એમનો પ્રાગટ્ય ઉત્સવ વલ્લભ કેવા સરસ રીતે બનાવે. બીજું, ગુસાઈજી પરમ દયાળ. જો આપણે જે બોલાવીએ ને તો વલ્લભાધીશ કી જય. બધાનું આગળ કંઈક, પણ ગુસાઈજી પરમ દયાળ કી જય. એના જેવા પરમ દયાળ. ગમે એટલા ગુના કર્યા હોય આપણે, ગમે એટલી ભૂલ કરી હોય, જે અક્ષમ્ય હોય, ક્ષમા ન કરી શકાય એવી હોય, એવી ભૂલ પણ ગુસાઈજી ક્ષમા કરી દે. બોલો, ખવાસ ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો અને બધા સેવકો હીરા ને મોતી ને માણેક ને લઈને આવ્યા હતા. આટલી મોટી ગોલક હતી, એમાં બધું પધરાવે. ગુસાઈજીએ સાંજે કીધું ખવાસને, આ ગોલક સૈયા મંદિરમાં મૂક્યા. ઉચકી તો ઉચકાય નહીં, માંડ માંડ ઉચકાની. મનમાં કુભાવ આવ્યો, આ એક લઈને વયો જાઓ, મારી 71 પેઢીને કમાવ જેવો નો રે, અછો થઈ જાય. ગુસાઈજી તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. રાતના પોઈડા. ઓલા એ જોયું, પેલા ક્યાં લાઈટો હતી, હવે વાંધો નહીં. અને હું તો ગુસાઈજીનો ખાસ ખવાસ, એટલે મને કોઈ રોકે નહીં. ઉચકીને માથે ચડાવવા ગયો પણ ચડે નહીં, કારણ કે એટલા તો સોના ચાંદી હીરા મોતી ને ઝવેરાત. ગુસાઈજી કે ઉપર હું ચડાવું, એકલા નહીં થાય. ઓલો એવો પેટીના વિચારમાં તો ગુસાઈજીએ ચડાવી. ઈ કે આ બાજુથી જાજે, ઓલી બાજુથી દરવાન તને જવા નહીં દે. ઓલો પેટીના વિચારમાં એવો તન્મય હતો, બહાર નીકળી ગયો. અડધે જઈને પાછો અરર, આ મેં શું કર્યું? ગુરુ દ્રવ્ય, દેવ દ્રવ્ય, દીકરીનું
આ બધું લેવાય? હાય હાય, પાછો આવ્યો. ગુસાઈજીને ચરણાવીને પકડી લીધા. આપે મને માથે પેટી ચડાવી તોય મને ભાન ન રહ્યું, એટલો તો હું અંદર ડૂબેલો હતો દ્રવ્યના લોભમાં. ગુસાઈજી કે મૂકી દે શાંતિથી, તારે કામે વળગી જા, કોઈને ખબર ન પડવા જો, કોઈને ખબર ન પડવા દેતો. અરે આ ગુસાઈજી પરમ દયાળ. ધોળકાના હાકીમને ઓલી રાણીએ મોકલો, ઈ કે જાને ઓલો ગોકુળનો કાનોડો કરે છે. બધા એના વશમાં આવી જાય છે, એને પકડીને આવી લઈ આવ. હા કેમ આવ્યો? અસર ગુસાઈજીના સ્વરૂપના દર્શન કર્યા, તન્મય થઈ ગયો, ન બોલે કે ન ચાલે. પાકડી કાઢી નીચે ચરણમાં મૂકી દીધી. મારા નાથ, હવે હતો યવન, કેમ આવવાનું થયું? એ ભૂલી ગયો, પકડવા આવ્યો. ભગવાનના દર્શન થયા, પુષ્ટિ પુરુષોત્તમ, તો વ્યથા કહેવાય ગઈ. એ કે 3 વર્ષથી અમારે ત્યાં વરસાદ નથી પડ્યો, અમારી પ્રજા બહુ દુઃખી રહે. એ કે અહીંથી બહાર નીકળીશ એટલે કોરો નહીં રહે. ઓલાએ કીધું મારા ઉપર કાંઈક એવી કૃપા કરો ને, હું આપને કદી ના ભૂલું. ગુસાઈજી એક સોપારી આપી, કારણ કે યવન હતો, બીજું તો દેવાય નહીં. એ કેલા એની જે ટોપી હતી ને પાઘડી, એમાં હાંચવીને મૂકી દીધી. ગયો. રાણી કે શું કરી આવ્યા? કાંઈ પૂછતા નહીં, ભગવાન છે ભગવાન, આ તો ગોકુળનો કાનોડો, જો વરસાદ. આ એમણે કીધું, વરદાન આપ્યું કે જઈશ ત્યારે કોરો નહીં હો, આ ઘોડી હાલે નહીં એટલું વરસાદ 3 વર્ષનો હાટું વાર દીધું. અને સાથે સાથે કેવડાવ્યું છે કે આપના કાન જેને ભંભેરા હોય ને એને શિક્ષા ન કરતા, એને દંડ ન દેતા, એને સારી રીતે રાખજો. આ ગુસાઈજી પરમ દયાળ. હજી તો ઘણી વાતો કરીશ વિપ્રયોગની. આજે આપણે આનો જ સત્સંગ કરવાનો છે. તો એવા આપણા ગુસાઈજી પરમ દયાળના વહુજી રૂક્ષ્મણી વહુજીનો આજે પ્રાગટ્યોત્સવ. એટલા જ કૃપાળુ, એટલા જ દયાળુ. એકવાર હિંચકે બેઠા હતા તો ગુસાઈજીને પૂછ્યું રૂક્ષ્મણી વહુજી, રાજા આપણા ભક્તોને આપ શું કરીને માનો છો? એ કે મારા શરીરનું એક એક અંગ છે. એ કે આપની આંખો કા લાલ થઈ ગઈ છે, નેત્રો? એ કે મારા ચાચા હરિવંશને ઠેસ વાગી ને તો લોહી નીકળ્યું, એટલે મારી આંખો લાલ છે. હે? ચાચા હરિવંશ રાય આવ્યા. રૂક્ષ્મણી વહુજીએ પૂછ્યું, ચાચાજી કાવ ભયો? અરે ઠેસ વાગી લોહી નીકળ્યું, થઈ જશે. રૂક્ષ્મણી વહુજી અતિ પ્રસન્ન થયા કે દરેકને પોતાનો કરી જાણો રે, વલ્ભાખ્યાનમાં આવે છે. ત્યારે એવું હતું એવું ને, આજની તારીખમાં આપણને પોતાના કરીને જ જાણે. ગુસાઈજી હતા નહીં, વલ્લભ હતા નહીં, છે. આપણે અસારવા જઈએ તો આપણે પ્રતીતિ કરીએ સાક્ષાત છે. અરે એક રવિવાર ના જાવ ને તોય તમને આમ એમ થવા માંડે, અને પાત ઉપડે ઘરે આજ ગયા નહીં. અને અત્યાર સુધીનો મારો અનુભવ છે કે રવિવારે ક્યાંય બહારગામ હોઈએ તો એવી બેઠકમાં જઈએ જ્યાં ગુસાઈજી બિરાજતા હોય. એટલે એવું નથી કે આપણે ગુસાઈજીને યાદ કરીએ છીએ, ગુસાઈજી પણ આપણને યાદ કરે છે. એવા રૂક્ષ્મણી વહુજીનો પ્રાગટ્યો છે. અને ત્રીજું, 6 મહિનાનો વિપ્રયોગ,
કૃષ્ણદાસ અધિકારી, પાયમમાં ગુરુ અને પુરુષોત્તમલાલજી. ત્રણે મળીને અધિકારી કોણ હતા? કૃષ્ણદાસ. તો મંદિરમાં અંદર આવવા દેવાનો અધિકાર કોનો? કૃષ્ણદાસજીનો. આજની તારીખમાં પણ જે સેવામાં જાય તો મુખિયાજીને પૂછે આવું કે? તો પાયમમાં ગુરુએ કીધું કે સેવાનો અધિકાર કોનો? ગોપીનાથજી મોટા અને એમના લાલમ પુરુષોત્તમજી. તો કે પુરુષોત્તમજી. તો વિઠ્ઠલનાથજી કેમ શ્રીજી બાવાની સેવા કરે છે? થોડી ઉપર ઉભા રહ્યા કૃષ્ણદાસ અધિકારી. સેવા હવે પુરુષોત્તમજી કરશે. અધિકાર એમના. ગુસાઈજી પરમ દયાળ એક શબ્દ ન બોલ્યા. સાચી વાત છે કૃષ્ણદાસ, આ પર્વતથી નીચે પધારો. એટલો વિરહ થયો, ગોકુળ પાછા ના ગયા. ચંદ્ર સરોવર પર આવ્યા અને ત્યાં વિપ્રયોગમાં બિરાઈ જાય. જળ, દૂધ ને ફ્રૂટ સિવાય કશું જ લેવાનું નહીં. અને 9 વિજ્ઞપ્તિ લખી. એ વિજ્ઞપ્તિ અહીંયા આપણે કરી ગયા છીએ એટલે અત્યારે અનુસંધાન નથી કરતી. એ વિજ્ઞપ્તિમાં ચંદ્રાવલીજી સ્વરૂપે જે પ્રભુનો વિરહ થાય છે એ કે હવે તો મેઘની જેમ વર્ષો, આ ધરતીનું હૈયું ફાટી જાય છે. હવે વિરહ સહન નથી થતો. મને ખબર છે આપ એવો જ જવાબ આપશો કે મેઘને આવવાનો સમય થશે ત્યારે આવશે, આપણા કહેવાથી વેલો નહીં આવે. છતાં પણ મારાથી આપના વિના રહેવાતું નથી. શ્રીજી બાવા પણ ગુસાઈજી વિના રહી નહોતા શકતા એટલે બારીમાં ઉભા રહીએ. અને ગુસાઈજી અહીંથી ચંદ્ર સરોવર પર આજની તારીખમાં એ બારીના દર્શન થાય છે. અને ગિરિરાજજી ઉપર એકવાર જવાય આજ્ઞા લઈને તો એ બારી ત્યાંથી આપણને ચંદ્ર સરોવર પર દેખાય છે. કૃષ્ણદાસ અધિકારીને ખબર પડી, એને બારી બંધ કરી દીધી. રામદાસ પિતરિયા પાનના બીડા માળાજી લઈને આવતા પ્રસાદી ગુસાઈજી માટે. ગુસાઈજી વિજ્ઞપ્તિ કાગળમાં લખીને મોકલાવતા અને શ્રીજી બાવા ગુસાઈજી કાગળમાં લખીને મોકલાવતા અને શ્રીજી બાવા પોતાની પીકથી ને પાનના બીડામાં લખીને મોકલાવતા. ગુસાઈજી આરોગ્ય અધરામૃત એટલે એ નથી મળતા, પણ ગુસાઈજીએ જે 9 વિજ્ઞપ્તિ લખી શ્રીજી બાવા એ આજે આપણને પ્રાપ્ત છે. અને આપણે અહીંયા એનું સરસ રીતે વિવરણ કર્યું છે. હવે એટલો વિરહ થાય ગુસાઈ. હવે આપણા મનમાં પ્રશ્ન થાય, ગુસાઈજી સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એને કૃષ્ણદાસ અધિકારી કેવી રીતના સેવામાંથી વંચિત રાખી શકે? તો આ એક લીલા છે. એનું અનુસંધાન કહો. ગોલોકમાં એકવાર લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા બધા કેલી કરતા હતા. અને સામનેજીને પ્રભુ
નિકુંજમાં પધાર્યા. રાજી થઈ ગયા બધા યુગલ સ્વરૂપને જોઈને. કોઈ વીંઝણો ઢોળવા માંડ્યા, કોઈ પાનના બીડા રોગાવા માંડ્યા, કોઈએ માળાજી ધરાવી, કોઈ દર્પણ દેખાડવા માંડ્યા, કોઈએ ગુલાબજળનો છંટકાવ કર્યો, કોઈ આસોપાલવના તોરણ વાંધ્યા અને બધાએ પોતાની પ્રસન્નતા. હવે આવું જ્યારે જ્યારે થાય ત્યારે લલિતાજી મધ્યપાતી શકે. જેટલા પ્રભુના તત્સુખનો વિચાર કરે એટલો જ સામનેજીના તત્સુખનો વિચાર કરે. બેયના તત્સુખનો પૂરેપૂરો વિચાર લલિતાજી કરે. અને આ પાનના બીડાની સેવા પણ લલિતાજીના ભાવથી. એક વૈષ્ણવ કે હું પાનના બીડા બનાવું એટલે મને લલિતાજી જ યાદ આવે. મેં કીધું જો અમે બધા વાંચીએ કે સાંભળીએ પણ તમને યાદ આવે છે તો તમે પચાવ્યું છે. અમે હજી પોપટ છીએ. ઓલા પોપટને શીખવાડે એના ઘરવાળા, બિલાડી આવે તો ભાગી જવાનું, બોલ ભાગી જવાનું. બિલાડી આવે તો ભાગી જવાનું. બિલાડી આવી એટલે બોલે બિલાડી આવે ભાગી જવાનું. જો આ પોપટ આચરણમાં ન મૂક્યો, બોયલા. આપણે બધા હજી આ પોપટ વાળા છે. મારી વાત કરું છું, તમારા બધાની નહીં. તો રોજે નિકુંજમાં સામનેજીને ઠાકરજી કેલી કરે અને બધી સખીઓ એમનો સેવામાં તત્પર. હવે લલિતાજી વિચાર કરે કે એક દિવસ ફક્ત 24 કલાક, એક રાત પ્રભુ મારી નિકુંજમાં પધારે તો કેવું સારું. હવે એવી હિંમત તો સામનેજીને કહેવાની કોઈને નહીં. અને લલિતાજી સિવાય એક પળ પણ રાધાજીને ચાલે નહીં. કાંઈ હોય એટલે લલી લલી લલી. સામનેજી રાધાજી સમજી ગયા કે મારી સખીનો મનોરથ આ છે. હવે પ્રભુ તો અંતર્યામી સમજતા હતા કે લલિતાજીની નિકુંજમાં એનો મનોરથ છે. પણ સામનેજીની આજ્ઞા વિના મારાથી કોઈની નિકુંજમાં આજે નહીં, કાલે નહીં, ક્યારેય જવાય નહીં. હવે કરવું શું? લલિતાજી રોજ વિચારે, રોજ પોતાની નિકુંજમાં જાય. એકવાર બધા કેલી કરતા હતા, આનંદ કરતા હતા અને લલિતાજી એ પાનના બીડો આરોગી આવ્યા, બહુ સુંદર. એટલે સામનેજી પ્રસન્ન થયા. લલી માગ કછો. લલિતાજી કે આપ મળી ગયા, મારે શું માગવાનું? ઠાકોરજી કે હા હા માગ કછો. મને યુગલ સરકારના રોજ દર્શન થાય, સેવા મળે, તેલ માં શું જોઈએ? સામનેજી કે તારી આ બધી સેવા જોઈને હું પ્રસન્ન થઉં છું. આજે એક રાત એક દિવસ પ્રભુ તારી નિકુંજમાં પધારશે. લલિતાજી તો રાજી રાજીને રેડ થઈ ગયા. બધી સખીઓ અવાક થઈ ગઈ. લલિતાજી ઉપર તો જો કેટલી કૃપા છે. લલિતાજી દોડ્યા આજે પધારશે. નિકુંજ સવારી, સયા મંદિર સજાવ્યું, આસોપાલવના તોરણ બાંધ્યા, ઘરમાં બધે બંધનવાર. તોરણમાં પાછી ઘણી બધી વેરાયટી. આસોપાલવના બાંધે એને કહેવાય તોરણ, અને ઘરમાં બધે સજાવટ કરે એ બાંધણીના બાંધે
એને કહેવાય બંધનવાર. ગુલાબ જળનો છંટકાવ કર્યો, ખૂબ સરસ વ્યંજન બનાવ્યા, સામગ્રી બનાવી. પ્રભુના આવવાની રાહ જુઓ. પોતે સોળે શણગાર થઈ જા, સુંદર વસ્ત્રો ને આભૂષણ ને વેણી ને. હવે રાહ જોવા માંડ્યા, હમણાં પ્રભુ પધારશે, હમણાં પ્રભુ પધારશે. હવે ઠાકોરજી તો બંઠન સરસ તૈયાર થયા. સામને જઈ કે કાલે હું રાહ જોઈશ, આજે લલીનો મનોરથ પૂરો કરી આવો. હવે ચંદ્રાવલીજીના મનમાં એમ થયું, હું આવી સુંદર દેખાવડી રૂપનો અંબાર, કે મારી પાસે ચંદ્રનું તેજ પણ ઝાંખું પડે, પ્રભુ મારી નિકુંજ છોડીને લલિતાજીને ત્યાં જાય. જેવા બહાર નીકળ્યા, ચંદ્રાવલી એવી સરસ એની નિકુંજ તૈયાર કરી હતી, સજાવટ કરી હતી. પોતે સુંદર તૈયાર ને બાજુબંધ ને બેરખા ને વેણી લર ને તોરા ને ચંદ્રની ચાંદની જેવા વસ્ત્રો ને આભૂષણ ને હીરા ને મોતી ને માણેક ને સુગંધ ને આહા. ઠાકોરજી કુંજ પાસે આવ્યા, ચંદ્રાવલીજી કુંજ આગળ ઉભા હતા. બનઠન કે કહા ચલે ગોપાલ. ઠાકોરજી ને કે ચંદ્રાવલી હવે સુંદર તૈયાર થઈને ક્યાં જવાય? ઠાકોરજી કે આજે લલિતાની કુંજમાં જવાનું છે. એ કે મારે ત્યાં 2 મિનિટ પર, એ કે ના, આજે લલિતાની કુંજમાં, આજે ક્યાંય નહીં. એ કે એમ નથી કેતી, ત્યાં જ પધારો, સામને જેની આજ્ઞા ત્યાં નહીં. પણ મારી કુંજ એટલી સુંદર મેં સિદ્ધ કરી છે, એવા પુષ્પો, એવી સુગંધી, એવો ગુલાબ જળનો છંટકાવ, એવા વ્યંજનો, એવી સામગ્રી, એવા બંધનવાર. ફક્ત ચરણ ધરીને બહાર પધારો. ઠાકોરજી કે અવેર થાય, આમ ફરીને આવી જાઓ, નહીં રોકો. પ્રભુ કે આ ચંદાને રૂઠવા ન દેવાય, એ પાછી રૂઠી જશે. 2 મિનિટ થયો, ચંદ્રાવલીજીની નિકુંજમાં આવ્યા. ચંદ્રાવલીજી એવા એમના મનોહાર કરે ને, એવા વ્યંજન આરોગાવે ને, સામગ્રી આરોગાવે ને, સુંદર મજાના કીર્તન કરે ને, રાગ રાગીણી ને નૃત્ય કરે ને. પ્રભુને 1 મિનિટ નવરા પડવા દે તો યાદ આવે કે લલિતાજીની નિકુંજમાં જવાનો છે. આમ કરતા 1 દિવસના બદલે 6 મહિના થયા. આજે વિપ્રયોગ ગુસાઈજીનો ચંદ્ર સરોવર પર આ લીલા છે. બાકી ગુસાઈજી પરમ દયાળને કોણ રોકી શકે? ચંદ્રાવલીજીનું સ્વરૂપ શ્રીજી બાવા એને દૂર કરે ખરા, પણ આ ગોલોકની લીલાનું અનુસંધાન આય છે. હવે 6 મહિના થયા એટલે રાધાજીએ કહ્યું વિશાખાજીને, વિશાખા, આપણી લલી એટલે આપણી લલી, એના ગુણની તોલે કોઈ ના આવે. પ્રભુને મેં 1 દિવસ માટે, 1 રાત માટે ત્યાં મોકલા. આજે 6 મહિનાના વાણા વાયા, નથી પ્રભુના કાંઈ સમાચાર, કે શું કરે છે એ નથી ખબર, નથી લલિતાજી દેખાણા.
નથી ઠાકોરજી. અને આ ચંદાને શું થયું છે? એ 6 મહિનાથી નથી દેખાતી. તો તપાસ તો કર. વિશાખાજી વીજળી જેવા, એમનું જે સ્વરૂપ ભાવના છે ને એમાં લખ્યું છે વીજળી જેવા, વીજળી વેગે આવ્યા. વીજળી જેવો ચમકારા જેવા જેવા બહાર નીકળ્યા નિકુંજમાંથી, ચંદ્રાવલીજી પરમ ચતુર સુજાન સમજી ગયા. રાધાજીએ વિશાખાજીને ખબર લેવા મોકલા છે, અને જો પ્રભુને મારી નિકુંજમાં જોશે તો મારી તો વલે થશે. એટલે પ્રભુને કે અરે આપ હવે પધારો લલિતાજી નિકુંજમાં. કેટલો વખત થઈ ગયો? પ્રભુ કે હવે તો કેટલા દિવસોના વાણા વાઈ ગયા. પ્રભુ નીકળ્યા બહાર ને વિશાખાજી જોઈ ગયા, અને વાં તો લલિતાજી આવા થઈ ગયા. રોજ સુંદર સજાવટ કરે, સૈયા મંદિર સજાવે, પુષ્પના માળાજી બનાવે, પુષ્પથી સૈયા સજાવે, રોજ બંધનવાર બદલાવે, રોજ આસોપાલવના તોરણ, રોજ સુંદર ગુલાબ જળના છંટકાવ, રોજ પોતે સુંદર તૈયાર થાય. એક ખાલી પાંદડાનો અવાજ આવે તોય જ હોય મારા પ્રભુ પધાર્યા. હવે એ તો હાવ આવા થઈ ગયા, પ્રભુ પધાર્યા નહીં. અને ચંદ્રાવલીજી તો 6 મહિના આનંદ, પરમાનંદ. બહાર નીકળ્યા એટલે વિશાખાજી કે આ ચંદ્રાવલીજી ની કુંજમાં હતા. પ્રભુ કે ચંદાય મન બોલાયો. ચંદ્રાવલી કે હું તો બોલાવું પણ આપે ન હોય ને. લલિતાજીની કુંજમાં રાધાજીએ કહ્યું તો અહીંયા પધાર્યા. પધાર્યા તો ભલે પધાર્યા, પણ 6 મહિના તો ના રેવાય ને પ્રભુ. પ્રભુ કે આ તો જબરી. 6 મહિના સુધી કેવા મનુહાર, કેવા કીર્તન, કેવી રાગ રગણી. હવે પ્રભુ તો નીચું મુખ રાખીને આવ્યા. સામને જે કે ક્યાં પધાર્યા હતા? વિશાખાજી કે ચંદ્રાવલીજીની કુંજમાં. અરે લલિતાજીની કુંજમાં નહોતા ગયા. બોલાવ લલિતાજીને. લલિતાજી તો આવ્યા તો આવા, બોલી ન હકે. પ્રભુને પધારવાનું વચન આપ્યું તો રોજ હું રાહ જોઉં, પણ આપની ઈચ્છા નહીં હોય તો કે મારી ઈચ્છા તો હતી, મોકલાતા. પણ વચ્ચે ચંદાએ કે 6 મહિના સુધી પોતાની નિકુંજમાં રાખ્યા. હું અહીંયા રાહ જોઉં કે 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ. પણ લલિતા પર મને એટલો પ્રેમ કે કાંઈ વાંધો નહીં, લલિતાજી પાસે છે ને. આ તો વચ્ચે ચંદ્રાવલી સામનીજીએ શ્રાપ આપ્યો કે ચંદ્રાવલીજીએ 6 મહિના પ્રભુને રાખ્યા તો 6 મહિનાનો વિરહ થાય. ચંદ્રાવલીજી સ્વરૂપ કોણ? ગુસાઈજી. 6 મહિનાનો વિરહ થયો કૃષ્ણદાસ અધિકારીજી લલિતાજી એના દ્વારા. એટલે 6 મહિના કૃષ્ણદાસ અધિકારીએ ચંદ્રાવલીજીને પ્રભુ પાસે ના આવવા દીધા. જો આખું ક્રોસ જોજો, બધું સમજાય છે ને. ચંદ્રાવલીજી એટલે ગુસાઈજીને 6 મહિનાનો વિરહ. કૃષ્ણદાસ અધિકારી લલિતાજી, એને પ્રભુ સન્મુખ આવવા ન દીધા. અને શ્રીજી બાવા એટલે ઠાકોરજી, એ 6 મહિના નો ગયા એટલે 6 મહિનાનો વિરહ. પ્રભુ કે જેવી આપની આજ્ઞા. હવે ભૂતલ પર આવ્યા, વ્રજમાં. વ્રજ તો પ્રભુનું ઘર. હવે આ સાપ આપ્યો એનું પેલું તો કરવું પડે.
એટલે એકવાર ગુસાઈજીએ કૃષ્ણદાસ અધિકારીને કહ્યું, કૃષ્ણ અહીંયા આવ, મારે તને એવું કામ સોંપવાનું છે, દુનિયા તને ગાળો દેશે, દુનિયા તારા પર થૂથું કરશે, છતાંય મારી લીલામાં તારે સંમિલિત થવું પડશે. થઈશ? આપની આજ્ઞા શિર આંખો પર. તો કે આવી રીતે 6 મહિના તારે મને શ્રીજી બાવાની સેવામાંથી ને વિમુખ કરવાનો. એટલે મારે ને શ્રીજી બાવાને 6 મહિનાનો વિરહ થશે. જે 6 મહિના ચંદ્રાવલીજીએ ગોલોકમાં પ્રભુને પોતાની પાસે રાખ્યા હતા. કૃષ્ણદાસ અધિકારી કે મને બધુંય કબૂલ મંજૂર છે. મારા ગુસાઈજી પરમ દયાળ જે આજ્ઞા કરે એ આજ્ઞા મારા શિર આંખો પર. અને ભૂતલ પર શ્રીજી બાવાજી ગિરિરાજી પર બિરાજે, ગિરિકંદરામાંથી પ્રગટ થયા. કૃષ્ણદાસ અધિકારી લલિતાજી સ્વરૂપ, ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ. એ ગોલોકની લીલાનું અનુસંધાન એ અહીંયા ભૂતલ પર થયું. ભૂતલ તો ન કહેવાય પણ વ્રજમાં થયું. તો દરેકમાં પ્રભુની લીલા છે. આપણા માનવ માટે આ બધું હોય. આ બધા થોડા માનવ હતા. આ બધી લીલાઓ ગોલકની જ અનુસંધાન થાય. હવે 6 મહિનાનો વિરહ. ગુસાઈજી પ્રાણ ત્યાગવા સુધી એટલો વિરહ થયો શ્રીજી બાવાનો, કાંઈ લેવાનું નહીં. અને એટલો અંદર વિરહાગ્નિ થાય. ત્યારે એકવાર ગિરધરજી મથુરાની બજારમાંથી પસાર થતા હતા. તો રાજા ટોડરમલ એને જોઈ ગયા. રથ ઉભો રાખી નીચે ઉતરીને દંડવત કર્યા. જેરાજ, પૂજ્ય કાકાજી પ્રસન્નતામાં બિરાજે છે. ત્યાં તો ગિરધરજી ઢીલા થઈ ગયા. ટોડરમલજી કાકાજીને તો આવી રીતે કૃષ્ણદાસ અધિકારીએ સેવામાંથી વંચિત કર્યા છે અને ચંદ્ર સરોવર પર બિરાજે છે. કાકાજી ક્યારે શું ખબર નથી પડતી, સાવ આવા થઈ ગયા છે. કોઈ યારે વાત નથી કરતા. વિરહ વિરહ વિરહાગ્નિ. ટોડરમલે તરત હુકમ કર્યો, કૃષ્ણદાસ અધિકારીને જેલમાં નાખો અને ગુસાઈજીને તુરંત ગિરિરાજી ઉપર શ્રીજી બાવાની સેવામાં સન્મુખ કરો. રાજાનો હુકમ થાય એટલે એક પળમાં બધું થઈ જાય. તરત સૈનિકો છૂટા કૃષ્ણદાસ અધિકારીને પકડીને મથુરાની જેલમાં નાખ્યા. અહીંયા ગુસાઈજીને સમાચાર મળ્યા, જો 6 મહિનાની અવધિ પૂરી થઈ હતી એટલે આ લીલા થઈ. 6 મહિનામાં એક દિવસ વધુ નહીં કે એક દિવસ ઓછો નહીં. ગુસાઈજી સ્નાન કર્યું, અપરસ કરી અને ગિરિરાજી ઉપર પધાર્યા. આજની તારીખમાં આપણે ગિરિરાજીમાં દંડવતી શિલાથી જોઈએ તો ઉપર
પ્રવેશ સ્થળનું દ્વાર છે, અંદર એન્ટ્રી થવાનું, આપણને દર્શન થાય છે. ગુસાઈજી ત્યાં ઉભા રહ્યા કે કૃષ્ણદાસ અધિકારી વિના, એની રજામંદી વિના હું અંદર પ્રવેશું નહીં. બધા રાજી હતા, જે બોલાવતા હતા કે ગુસાઈજી પધાર્યા. ગુસાઈજીએ ગિરધરજીને પૂછ્યું, ગિરધર, કૃષ્ણદાસ અધિકારી ક્યાં છે? મારો કૃષ્ણ ક્યાં છે? કાકાજી, એને તો ટોડર મળે મથુરાની જેલમાં નાખ્યા. તમારી સાથે આવું કર્યું હતું ને એટલે મને મથુરાની બજારમાં મળ્યા હતા. ગુસાઈજી કે કૃષ્ણ વિના એ અધિકારી છે, એની રજામંદી વિના હું મંદિરમાં પ્રવેશ પણ ના કરું. તરત ટોડરમલને સમાચાર દીધા. કૃષ્ણદાસ અધિકારીને છોડ્યા, સ્નાન કરીને આવ્યા, ગુસાઈજીના ચરણારવિંદ પકડી લીધા. ગુરુ બિન કોણ કરે એસી સખી, ગુરુ બિન કોણ કરે. અને આ કીર્તન ગાયું. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદના, કરત કૃપા નિજ હસદે માંથી. જે જન શરણ આયે અનુસરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ ઉદાર ચતુર ચિંતામણી, રાખત બવધા રાવયો જાત. ભજુ કૃષ્ણદાસ કાજ સબ સરહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી, પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદ. આ કીર્તન ગાયું અને કૃષ્ણદાસ અધિકારીએ હસ્ત મૂક્યા કે પધારો મારા વાલા. અને ગુસાઈજી શ્રીજી બાવાની સેવામાં આવ્યા. શ્રીજી બાવા જોઈને અતિ પ્રસન્ન થયા અને 6 મહિને બેયનું મિલન થયું. ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો થયો અને શ્રીજી બાવા અને ગુસાઈજી જેવી રીતે વલ્લભ અને શ્રીજી બાવાનું પ્રથમ મિલન થયું, એમાં પુનર્મિલન થયું અને મંદિરમાં આનંદ આનંદ છવાઈ ગયો. એ બેઠકજી આજે પણ ચંદ્ર સરોવર પર બિરાજે છે. ઘણા વૈષ્ણવ આજની તારીખમાં પણ ત્યાં જારીજી ભરે અને વિનંતી કરે કે અમારા જીવનમાં આપે બધું જ આપ્યું છે, એક વિરહ નથી. આપણને પ્રભુ કેમ મળતા નથી? વિરહ નથી. પ્રભુ આપણી સાથે કેમ વાત કરતા નથી? વિરહ નથી. રાતના ઊંઘ ઉડી જાય છે કે આજે ઠાકોરજીને શું ધરાવશું, આજે પાટોત્સવ છે તો અવેર ન થઈ જાય? વિરહ નથી. સેવા પહોંચી લઈએ પછી મંદિર બાજુ જોઈએ જ નહીં, ક્યાંક આપણો છેડો પકડી લે તો. સેવાને આપણે ભાર માનીએ છીએ ને ત્યાં સુધી ભાવ ના આવે. અને જો ભાવ છે
તો પ્રભુ સિવાય બીજો વિચાર જ ના આવે. થોડા વર્ષો પહેલા શ્રીનાથજીમાં આરતીના દર્શન થયા. હવે તો આપણે ત્રેવડ નહીં કે આપણે દોડાદોડીમાં જઈ શકીએ. એક બેન હતા નાની ઉંમરના, એ શ્રીજી બાવાની આરતી થાય ને તો આમ દર્શન કરે ને આંખમાંથી પાણી જાય. મેં ના સમજ્યું. પછી બહાર નીકળ્યા એટલે ઓલી ચા ની કુટેવ, એટલે ચા ની રેકડી, આપણે રેકડી કહીએ, હું કે લારી, ત્યાં ઉભા હતા. ત્યાં બેન આવ્યા. મેં તો આવો આપણે ચા સાથે પીએ. એ હિન્દી ભાષી હતા. મેં કે નહીં, મેં તો કોફી. મેં તો અચ્છા અચ્છા કોફી પીઓ. મેં તો કેમ આજે આટલા વિહવળ થઈ ગયા હતા? એ કે ત્યાં શ્રીજી બાવાની આરતી થતી હતી ને, તો મને મારા ઠાકોરજીના દર્શન થતા હતા, મને શ્રીજી બાવા નહોતા થતા. મારા ઠાકોરજી જે પાગ ધરી હતી, જે તનિયો ધર્યો હતો, જે ચરણમાં નુપુર હતા, હાથમાં કડલા હતા, કંઠમાં કંઠેશ્વરી હતી, તો હું એના દર્શન કરતી હતી. તો મને એટલા યાદ આવ્યા ને તો હું ભૂલી ગઈ ને મને એમ થયું હવે ક્યારે મારા પ્રભુને જગાવીશ. તો મેં તમે પધરાવીને હિન્દીમાં જ પૂછ્યું, નથી આવ્યા? એ કે પધરાવીને આવી છે. તો મારા ઠાકોરજી રાહ જુએ છે મારી. પણ કોફી હું એટલે પી લઉં છું, મેં છૂટી રાખી છે કે મને લો બીપીની બહુ તકલીફ છે. એટલે કાંઈ મને થોડી બી તકલીફ થાય ને એટલે હું વધારે ખાંડવાળી કોફી પી લઉં. મેં તો વંદન કર્યા. મેં કીધું તમને દરેક જગ્યાએ ઠાકોરજી યાદ આવે છે. આજે આપણને આવો ભાવ નથી આવતો. આપણી ખામી હોય તો એક જ છે, આપણને આપણા ઠાકોરજીનો વિરહ નથી થતો. આપણા ઘરે લગ્ન હોય તો આપણા ઠાકોરજી બીજાને ત્યાં પધરાવી દઈએ. શું કામ? અમારા કામકાજ હોય. અરે જેણે તમારા ઘરે આટલો સરસ પ્રસંગ આવ્યો છે, રાહ જોતા હોય કે મારા ઘરમાં પ્રસંગ, બધા ગીત ગાશે, બધા નવા વસ્ત્ર પહેરશે, રોજ મને નવી સામગ્રી ધરાવશે, મારી માં એના વસ્ત્ર લાવી છે એવા મારા વસ્ત્ર, મને એવા દાગીના ધરાવશે. અને આપણે એને બીજાના ઘરે, જો બીજાના ઘરે પધરાવીએ ને તો આપણા ઘરે આપણા પ્રભુનું જે સુખ છે બીજાના ઘરે નથી. તો જો આપણને આપણા પ્રભુનો વિરહ નથી થતો તો હજી આપણે પુષ્ટિ માર્ગમાં 0. અને જો વિરહ થાય છે તો આપણા કરતા પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણો વધુ વિરહ થાય છે. આપણા 1.5-2 વર્ષના છોકરાને આપણે શાક લેવા જાય ને પાડોશીને ખાલી એટલું કહીએ ને કે સૂતું છે ઘોડિયામાં, તમે ખાલી ઉઠે ને તો હિંચકો નાખજો. આ લારી વાળો અહીંયા ખૂણે ઉભો છે ને હું લઈને આવું. હવે એને કેમ ખબર પડી જતી હોય ખબર નહીં. હજી તો લારીએ નો પહોંચ્યા હોય ત્યાં ભેકડો તાણે, અને ઓલા હિંચકો નાખવા આવે ને મોઢું જુએ એટલે આંખો બંધ કરી દે. અરે એટલું જોર જોરથી રોય એનું મોઢું જ ન જુએ. મારી માં ક્યાં, આ લૌકિક દીકરો પણ પોતાની માને સવારે મોઢું જોવા માંગે, એને બીજાને ઓલા બાજુવાળા રૂપાળા હોય ને દેખાવડા હોય ને સરસ હોય ને તૈયાર થયા હોય ને સુગંધી હોય ને સ્પ્રે કર્યું હોય, એને એમાં રસ નથી મારા વાલા. એની માં આમ પરાણે વાળ ઓળા હોય ને સાડી આમ કરીને દોડાદોડ કામ કરતી હોય અને દોડતી આવે જે શાક મળે મારા પ્રભુને ભાવે એવા 2 લઈ લઉં. આવીને ચંપલ કાઢ્યા ને હજી પગ ધોઈને આવે ત્યાં ભેકડો સંભળાય. ઓલા કે અરે ભાઈ સાહેબ તમારો છોકરો તો બહુ બાપા હો, હજી તો તમે ત્યાં પહોંચ્યા નહીં હોય ત્યાં ભેકડો તાયણો. અને જેવી આવીને ગોદમાં લે ને
એવું રાજી થઈને હશે, માં તું આવી ગઈ. તો આપણા છોકરાનો વિરહ થાય છે કે જલ્દી શાક લઈને દોડવું, મારો દીકરો ઉઠી જશે તો મારા વિના નહીં રે. આ વિરહ આપણને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીનો થાય તો ઠાકોરજી વાતો કરે. ઠાકોરજી માગી માગીને આરોગે. કદાચ એટલું બધું તો આપણું સામર્થ્ય નથી, પણ સાનુભાવ તો કરાવે જ. તકલીફ આપણને વિરહ નથી. આપણે બધા, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ ઓલ્સો, હું તમારામાંથી બાકાત નથી. આપણે બધા ક્રિયા કરીએ, નથી એની હારે વાતો કરતા, નથી મનુહાર કરતા, નથી એને પૂછતા. ઘણી વાર આપણે શરદ પૂનમનો જે મુગટ કાઢ્યો હોય ને ધરાવવા, એ કોઈ નાખે. આજુબાજુ આપણે બધે જોઈએ, ઊભા થઈ જાય, વસ્ત્રમાં જોઈએ, ઓલી ડીશમાં એનું બધું કાઢ્યું હોય એ જોઈએ, મંદિર આગું પાછું હાથ કરીએ, નો જ મળે. પછી બીજો ધરાવીએ અને દર્પણ દેખાડીએ તો આપણે આમ એવા આમ હસે, મંદે મંદે મુસ્કે, મારે એ નહોતો ધરવો, પણ તું મને કોઈ દી પૂછોસ કે તારે આ ધરવો છે કે નહીં? આ સાનુભાવ નથી તો બીજું શું છે? હવે સેવા પહોંચી લીધી અને મંદિર વસ્ત્ર કરવા ગયા, મુગટ ત્યાં જ પડ્યો તો મંદિરના ઓલા પાયા પાસે, નો મળ્યો. કેમ? એને ધરવો નહોતો. ઠાકોરજી બોલતા નથી, પણ બોલ્યા વિના જતાવે છે. એ સમજણ આવી જાય. ઘણી વાર ઉઠીએ એટલે નક્કી કરીએ કે કુકર મૂકી દઉં, ટપટી ટાઈમમાં છે એટલે તુવેરની દાળ ને ભીંડા બટેકાનું શાક. હવે કુકર લેવાના બદલે ફ્રીજમાંથી દહીં કાઢ્યું અને કઢીનું કરી નાખ્યું. પછી તમે પૂછો, તું કુકરનું કહેતી હતી ને દાળ મૂકવી જ? અરે યાર, કઢી જો આ માગી નારું, એને જ કઢી અરોગવી છે. આ બધું તો જતાવે છે, પણ વાતો ક્યાંથી કરે? આપણે સંસારની હારે એટલી વાતો કરીએ છીએ, દીકરા ને વહુ ને પૌત્ર ને પૌત્રી ને, પાછા રહી જાય તો ફોનમાં, પિયા તમે કેમ છો, આવજો અઠવાડિયું રોકાવા. પાછા તમારી વહુ શું કરે? તમારે બરાબર હાલ. અલા ભાઈ, મૂક ને પડ. સંસારમાં આપણે 99.99% રહીએ છીએ, 0.1% પ્રભુની પાસે હોઈએ. જો સાથે હોઈએ છીએ પણ પાસે નથી હોતા. તમે 2-3 કલાક બેઠા રહ્યો ને શું મતલબ? વિચાર ક્યાંય હાલતા હોય. નાસ્તો કરતા વખતે છોકરાએ અપમાન કર્યું હોય કે વડે કોતોડ્યું હોય, મગજમાં જાતું ન હોય. હવે બોલાવું જ નહીં, માન જ નથી રાખતો. જો ઠાકોરજીના કીર્તન કરીએ છીએ, સામો જોઈએ છીએ, સંસાર મનમાં જ કોઈક વાર એવું બની જાય કે એક ક્ષણ પૂરતા ઠાકોરજીની સામે જોઈએ ત્યારે આપણું મન શૂન્ય મનસ્ક હોય, કશું જ ના હોય. પણ એવું ભાગ્યે જ બને છે. જ્યાં સુધી સંસાર મનમાં છે ત્યાં સુધી મનમોહન તમારી હારે વાતો ન કરે. આપણે ગાઈએ ખરા, મને ગમતું નથી રે ભવનમાં, મારું મનડું મનમોહનમાં. ગાવાની મજા આવે, પણ હરામ બરોબર જો મનમાં ક્યાંય અહીંયા બેઠા હોય તો એ પાછા એમ બાર અવાજ આવે છે, કોણ આવ્યું હશે? પણ બેન તું તારું કર ને. પણ
જો ઠાકોરજી ઘરમાં ન હોય તો આજે પાટોત્સવ હતો, બરાબર, ભલે એ ટાઈમમાં હતી, પણ આજે ગમે એટલી તબિયત ખરાબ હોય પણ હાથ પકડીને કરાવતો હતો. મેં કીધું આજે તે બહુ ભારે કર્યો લાલા, દર વખતે તારી માના હાથની સેવા, આ વખતે કે બધું તું જ કર. આજે હું રાજી બહુ થઈ. કલ રહે ના રહે, લેકિન આજે એને જતાવી દીધું, માં તારા હાથે જ બધું. કારણ કે આજે મારો જન્મદિવસ, આપણા દીકરાનો જન્મદિવસ હોય ને, આપણા સાસુ નણંદ એમ કે લાવ એને નવડાવી દો, તારે બીજું કામ હોય તો કર. ઓલું ભેકડો તાણે રોવે, મમ્મી તું જ. આપણે કઈ આવું ના કરાય બેટા, બારે નાઈ લેવાય ફિયારે. આજે મારો જન્મદિવસ ને તું મને એમ કે તું નવડાવ. નવડાવતા નવડાવતા આંખમાં સાબુ સેજ જાય ને આપણે કઈ જો ઉતાવળ કરીને મેં ના મમ્મી પાણી છાંટી દે, પણ નવડાવતો તું જ. જેવી છો એવી મારી માં તું છો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી જ અપેક્ષા રાખે છે. હા, તમે બધા આવો, તેલ કરો, આનંદ. અને આપણા ઠાકોરજી તો તમારા બધા ટેવેલા છે. એક જણ ન હોય ને તો આમ જાણે શોધતા હોય ને એવું લાગે. એ બધાથી ટેવાઈ ગયા છે કે આકા ન આવ્યું, કારણ કે બધા હવાર વાતો કરે. તૃપ્તિ ઓલા મંગળામાં કે આખી મમ્મી આમ આમ આંખો મૂંદતા એવું લાગે ને, જેવા શ્રૃંગાર કરી એટલે કે જોયું કિશોર અવસ્થામાં આવી ગયા. તમે એમ કે હવે રાજાધિરાજ લાગે છે. આ બધા ભાવ ક્યારે આવે? આપણા ઘરે બિરાજતા હોય તો. મંદિરમાં તમે આવો એકેય ભાવ ન કરી શકો. મંદિરના ઠાકોરજી બધાયના, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા. આજે ભલે આપણે કાંઈ નથી કર્યું, પાટોત્સવ છે, એને વાલ કર્યું, પ્રેમ કર્યું, 2 કીર્તન ગાયા, કસુંબી પા ગોઢે. આજથી બધા અનુરાગ કલર ચાલુ થશે, લાલ. કારણ કે ગુસાઈજીનો વિપ્રયોગ પૂરો થયો. મારા જીવનનો વિપ્રયોગ આજ દિવસે પૂરો થયો હતો. હું નોકરી કરતી કોઈ કાળમાં મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા નહોતા, અને નોકરી હજી મારી 15 વર્ષની બાકી હતી, અને છોકરાઓના માટે થઈને ઓફિસનો ટાઈમ 7:30 થી 11:30 અને 2:30 થી 6. એટલે મારો મેળ તો પડે એમ જ નહોતો. 1 વર્ષથી બધા પૂછતા, ઓલા માઇકમાં એનાઉન્સ કરીએ, ઈલાબેન તમારે ઘરે કયું છે? ના હો. ના હો તો એવી રીતે કહું ને, આમાં વાળાને બીજી વાર પૂછી ન શકે. અને શું અદ્ભુત લીલા કરી. આજે કરોડો જન્મનો મારો વીરો, કરોડો જન્મના મારા બધા દોષ એને ન જોયા. આપણે કેટલા પ્રપંચ કર્યા, કેટલું ખોટું બોલ્યા છીએ, આપણે નહીં બે જ જાણીએ. પણ એવો કૃપાળુ બધું એને નજરઅંદાજ કર્યું. અને વલ્લભે પધરાવી દીધા. પધરાવી દીધા એટલું નહીં, નોકરી 15 વર્ષની બાકી, વોલેન્ટરી. દીકરો અનુકૂળ નહોતો, એ અમેરિકા વયો ગયો. ટાઈમનો પ્રોબ્લેમ હતો, એ બીજે મહિને પૂરું થઈ ગયું. રૂમમાં જગ્યા નહોતી નાનું મંદિર મૂકવાનું, મોટો 400 વારનો ડબલનો ફ્લેટ આપી દીધો. અને મારો જે વિરહ હતો
અને જીદ હતી, મારે ઠાકોરજી હમણાં પધરાવવા નથી. 7:30 મારે ઓફિસ જવાનું હોય, ઓફિસની ચાવી મારી પાસે હોય, હું હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતી, હમણાં મેળ નહીં પડે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી મૂકવી મને પોસાશે નહીં. મારે હજી ઘરનું ઘર કરવું છે, મારે આમ કરવું છે. ઠાકોરજી કે બધી ચિંતા છોડ, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ હું હતું ત્યાં સુધી હરિ નો આવ્યા, હું ગયું ને હરિ પધાર્યા. હજી મને એમ થાય છે ખરેખર 28 વર્ષ પહેલાની હું, કોઈ મને જુએ તોય માનતુંય નથી. નોકરીમાં હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ એટલે આમ સ્ટ્રિક્ટ, એમાં બધા પુરુષ હોય મોસ્ટલી, એક બેસી, સૌથી નાના, બધાને કંટ્રોલ કરવા. એ ક્યારે એને દીનતા આપી, ક્યારે સ્વભાવ વિજયો ભવેત. એ મારા કરોડો જન્મનો વિરહ આજે પ્રભુએ પૂરો કર્યો. એને આજે 28 દિવસ થયા, અરે 28 વર્ષ થયા. 8 ને 2 10, એકડાની ભેગો 0 આવ્યો. પેલા એકલો 0 હતો ને, એટલે 0 માં 0 ઉમેરો તોય 0, 0 ને 0 થી ભાગો તોય 0, 0 થી 0 ને ગુણાકાર કરો તોય 0, 0 માંથી 0 બાદ બાકી કરો તોય 0. આવા 0 હતો. કારણ કે સંસારમાં રચ્યા પર હું ને મારું ઘર ને મારા છોકરા ને મારું સ્ટેટસ ને મારું માન ને મારો પૈસો ને મારો વ્યવહાર ને મારો સમાજ ને મારું કુટુંબ, ક્યારે પાર નૈયા લગાડી દીધી ખબર ન પડી. જો અર્જુન કહેતો તો કુરુક્ષેત્રમાં મારે લડવું નથી, આ બધા મારા ગુરુ છે, મારા મામા છે, કાકા છે, પૌત્ર છે, નહીં મારું, મારે હથિયાર હેઠા મૂકી દેવા છે. ઠાકોરજીને કેવો વિશ્વાસ, કહી દીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુ છે. તું બધું છોડીને મારા શરણે આવ. ત્યારે અર્જુન માની ગયો, કરીશ્યે તવ વચનમ, તમે કયો એમ કરીશ. એ મીલાબેને બહુ વમળે ચેડાતા, નથી પુશ કરાવવા. કેટલા ભગવદીઓ સમજાવે, કેટલા જે કે ના ઠાકોરજી વિના ના ચાલે, તો નથી મારે આવું. બસ આ અદ્ભુત રાય કેવી લીલા કરી, સનાથ કરી દીધા. અનાથ ને સનાથ કરી દીધા. અને જેનો હાથ એ પકડે ને, એને બીજા કોઈ સાથની જરૂર ન રહે, એને બીજા કોઈ સંગાથની જરૂર ન રહે. શરત એટલી છે, મને છોડીને ક્યાંય ના જા, અન્યાશ્રય. અસદ વાર્તાલાપ ના કરે, બીજી સંસારની પંચાત કર્મા. હવે બહુ ગઈને થોડી રહી, બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું. હું ને તમે તો કિનારે બેઠા છીએ. ઓલી ગાડી હોય ને એમાં બેઠા હોઈએ. હવે આપણું સ્ટેશન તો નજીક છે, સ્ટેશન નજીક આવે એટલે શું કરીએ, સામાન ઉતારી લઈએ, બરાબર બાંધી લઈએ, ચંપલ ગોતી લઈએ,
દરવાજે જઈને ઊભા રહીએ કે 2 મિનિટ ઊભી રહીએ એમાં ઉતરી જઈએ. હવે આપણી ઉંમર તો એવી જ, બિસ્તરા પટલા બાંધી લીધા છે, ચંપલ પહેરી લીધા છે, પણ છતાંય જો તારે 100 વર્ષ જીવાડવા છે સેવા સ્મરણ સત્સંગ કરવા, તો અમે રાજી છે. અને તું એમ કે હાલો તો 2 મિનિટ માટે ઊભી રાખજે, અમે તૈયાર જ છીએ. બસ આજનો દિવસ મારે કેવો મંગળકારી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો દિવસ સૂરજ ઉગ્યો, ચંદ્ર ઉગ્યો, થઈ રહ્યો પ્રકાશ. આજ સખી મારે ઘેર પધાર્યા ચંપારણના વાસી રે. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે. આજ સખી મારે ઘેર પધાર્યા ગોકુળના ગિરધારી રે. આજનો બસ ધન્ય આજનો દિવસ, ધન્ય જીવન, ધન્ય ધન્ય આ મનુષ્ય દેહ, ધન્ય મારો વલ્લભ કે અમને વૈષ્ણવ બનાવ્યા. આ ધન્યતા અનુભવતા બસ લીલામાં પહોંચી જઈએ અને એક ક્ષણ પણ તારો અમારાથી વિમુખ ન કરીએ, સન્મુખ રાખ. સેવા સ્મરણ સત્સંગ કરીએ ત્યાં સુધી તું ભૂતલ પર રાખ. ભાર રૂપ બનીએ એના કરતા ભાવ છે ત્યાં સુધી લઈ લેજે. એટલે આપણા જીવનનો આજે ધન્ય દિવસ. બોલો વલ્લભાતી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंदे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिट्ठू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢહીન ચરણ એરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢહીન ચરણ કેરો. साधन और नहीं आकली में जासो निवेरो. सुर का कहे
ત્રિવિધ આંધરો વિના કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેર શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. કસુંબા છઠણી સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.